જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. હરિભક્તોમાં પણ આવો જુસ્સો હતો કે અમે સ્વામીના શ્રીજીના બાળક થયા છે તો એમને આપેલું જે જ્ઞાન છે એની વાત છે, એમાં બલિદાન અમે થઈ જો યજ્ઞ કરે ને એમાં બલિદાન આપવું પડે છે. યજ્ઞ ઉમે એની અંદર તો એ કંઈ બીજાને પકડીને નહીં તમે ઉમઈ જાઓ. પેલા કે તું ઉમઈ જા, પણ હું તો પાછો રહ્યો. પાછો નહીં, પહેલાં પોતે ઉમઈ જાય તો બધા ઉમાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને મોટા સંતો ઉમઈ ગયા તો આજે આપણે એમાં છે કે ના ભાઈ એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું જ્ઞાન એ બહુ સુંદર છે. આપણને આજે થયું એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે. એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ હશે ને, બધા 100 વર્ષે આથી મોટો સત્સંગ થયો. હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે કંઈ સામાન્ય બેસી રહેવાનું નથી. એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોદથી જ્ઞાન કરીએ છીએ તો આપણે એવા જીવન જીવીએ, એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ટેલ વાગી જાય એવું કાર્ય કરવું. મળદા થઈને બેસી રહેવાનું નથી કે મને કંઈક નહીં થાય. શું ના થાય? મળદું શું બોલે? શું ન થાય એ આપણી વસ્તુ છે કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પુત્રો. વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજાને પણ વાત છે. મારે કહે છે આપણે જે વાત મળી છે સાચી વાત, ખોટી વાતનો પ્રચાર તો કરવાનો જ નથી. ખોટી વાત આપણે કરવી પણ નથી. કોઈને બનાવવું નથી, કોઈને છેતરવા નથી, કોઈને કંઈ કરવું નથી કે ખટપટ કરીને કંઈ આપણે બીજો લાભ લેવો નથી કે આપણે મહત્તા મેળવી નથી કે મેં આ કર્યું ને મારાથી થયું ને હું જ આ કરી શકું, એવું કશું ભાવ જ નહીં. આપણે તો બધા દાસ થઈને જ, સેવક થઈને જ આપણે કામ કરવાનું છે. તો આપણો એમને કર્યું છે, આપણે જે ગુરુઓ થયા એમને આ બધું જ કર્યું છે કે એમને બધી તાકાત હતી, શક્તિ હતી, સમર્થ પણ હતા, પણ છતાં કોઈને કંઈ દુઃખ થાય એવું કર્યું જ નથી. દાંત જોડીને બસ આપી દીધું અને બધા રીતે કર્યું. એમના કેટલાક અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. તો અહીંયા આગળ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ પોતે પરબ્રહ્મ પૃથ્વી પર આવ્યા અને અક્ષર બ્રહ્મને લઈને આવ્યા. અક્ષરમ બ્રહ્મ પરમમ એવા ગુરુ મળ્યા. શ્રોત્રિયમ જે કાંઈ લક્ષણો શાસ્ત્રમાં છે એવા ગુરુ મળ્યા. એટલે આપણે ભાગ્યશાળી છીએ. અને છેલ્લે કઠોપનિષદ કહે છે આવા ગુરુ મળી જાય પછી શું કરવાનું છે? ઉત્તિષ્ઠ, ઉઠો, જાગ્રત, જાગી જાઓ, પ્રાપ્ય વરાન, આવા ગુરુને મેળવીને નિબોધત, આજ્ઞા પાળો, જ્ઞાન પ્રાપ્તિ કરી. આટલું જ કરવાનું છે. ધીસ ઇઝ ધ ફાઇનલ ડેસ્ટિનેશન ઓફ અવર લાઈફ. Whatever creation happens, everything comes from Akshar Brahma. All the creation. To create infinite Brahmand doesn't take any effort of Akshar Brahma. Just a wish. Akshar Brahma makes a wish કે અનંત કોટી બ્રહ્માંડ બનાવવા છે અને બધું just like that બધું ક્રિએશન થવા માંડે. That is Akshar Brahma.